ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता सतीखंड अध्याय 9 चार गणों की उत्पत्ति। ब्रह्मा कहवा लाग्या के अनुचरो सहित कामदेव शिवना स्थाने गयो। त्यां भगवान शिव ध्यान में हता। कामदेवने साथे पत्नी रति हती। मित्र वसंत हतो। वसंते पोतानो प्रभाव फैलाव्यो। प्राणीओ काम मोहित थवा लाग्या। कामदेवे रमणी रतिनी साथे विभिन्न प्रकारनी काम क्रीडाओ करवा मांडी, जेनाथी भगवान शिव कामने मोहित थाय। शिवजी तो एवा ने एवा बेसी रह्या, तेमनामां विकार न प्रवेश्यो। लज्जित अने उदास बनेलो कामदेव ब्रह्मानी पासे पाछो फर्यो। विनयपूर्वक कहेवा लाग्यो, हे ब्रह्मा, भगवान सदाशिवने हूँ मारा प्रभाव नीचे लावीने काम मोहित करी शक्यो नथी। आ तो दुसाध्य काम छे। तेना आ वचनोथी ब्रह्माने अत्यंत विषाद थयो। चिंतातुर बनी ब्रह्मा विचारवा लाग्या। तेओ ऊंडा श्वास लेता हता। तेमांथी भयंकर आकृतिवाळा गणो उत्पन्न थया। जन्मतानी साथे ज भीषण कोलाहल करता ते कहेवा लाग्या के मारो कापो। ब्रह्माने पण भयभीत करी दीधा। त्यारे त्यां हाजर रहेला कामदेवने तेमने रोक्यो अने कह्युं के हे देव, आपे आ शुं कर्युं अने आ भयंकर विकराळ गणोने आपे शा माटे उत्पन्न कर्या? तेमनुं अहींया शुं काम छे? मारे आधीन तेओने मूकी दो। आ सांभळीने ब्रह्माए तेમને કર્મોમાં નિયુક્ત કરી દીધા। મારો મારો કહેતા ઉત્પન્ન થયા, તેથી તેમનું નામ માર પડશે। બ્રહ્માએ કામદેવને કહ્યું। કામદેવને આગળ તે કહેવા લાગ્યા, આ લોકો હંમેશા તમારી આધીન રહેશે। તમને સહાય કરવી તે જ તેનું મુખ્ય કર્તવ્ય હશે। જ્ઞાનીઓના માર્ગમાં અડચણ ઊભી કરશે। રતિ અને કામદેવ રાજી થયા। બ્રહ્માએ પુનઃ શિવજીને કામાસક્ત કરવા મોકલ્યા। કામદેવે કહ્યું, હે ભગવાન, હું આપની આજ્ઞા પ્રમાણે ત્યાં જરૂર જઈશ। મને લાગે છે કે મારા શરીરને તે ભસ્મ નહીં કરે। આમ કહીને કામદેવ પોતાના મિત્ર વસંત અને મારા ગણોની સાથે રતિને લઈ તે શિવજીની પાસે પહોંચ્યા અને તેમને મોહિત કરવાને માટે અનેક પ્રયાસો કરવા લાગ્યા, પરંતુ બધું જ શૂન્ય। ભગવાન શિવ મોહિત ન થયા। અંતમાં નિરાશ થયેલો કામદેવ ફરીથી બ્રહ્માની પાસે પાછો ફર્યો। ઉદાસ થઈને કહેવા લાગ્યો કે હે ભગવાન, શિવજીને મોહાંધ કેમ કરી શકાય? આપ કોઈ ઉપાય કરો। અધ્યાય 10 બ્રહ્મા અને વિષ્ણુનો સંવાદ। બ્રહ્માજીએ કહ્યું, હે ઋષિ, નિષ્ફળ થયેલા કામદેવને જોઈને શિવજીને મોહિત કરવાનું બ્રહ્માનું અભિમાન ચૂર થઈ ગયું, પરંતુ શિવજી સ્ત્રીનું ગ્રહણ કરે તો ઠીક, તે પ્રમાણેનો મન સંકલ્પ તેમ જ રહ્યો। આ વિચારથી બ્રહ્માએ વિષ્ણુનું સ્મરણ કર્યું। ભક્ત વત્સલ શ્રી હરિ પ્રગટ થયા। બ્રહ્માની પ્રાર્થના અને વંદનાથી પ્રસન્ન થઈને તે કહેવા લાગ્યા કે હે પ્રિય વર, કહો આપ શું ઈચ્છો છો? બ્રહ્માજીએ કહ્યું, ભગવાન, મેં કામદેવને રતિ, વસંત અને મારા ગણોની સાથે રુદ્ર કામ વિમોહિત કરવાની ઈચ્છાથી મોકલ્યા હતા, પરંતુ સર્વ વ્યર્થ। સૃષ્ટિના પ્રારંભમાં મારા શરીરમાંથી ધર્મ, કામ, દક્ષ વગેરે પુત્ર અને વાણીથી પુત્રી ઉત્પન્ન થઈ તે સુંદર કન્યા હતી। માયામાં મોહિત બનેલો હું વિહવળ બન્યો। આ જ સમયે આવીને સદાશિવ આસાર ભ્રષ્ટ મને ધિક્કારવા માંડ્યા। મારી આ પ્રકારની ભત્સરના સાંભળીને મને ઘણું દુઃખ થયું। આજે પણ મેં માટે આત્મગ્લાનિનો અનુભવ કરું છું। હે મધુસૂદન, હવે શિવજી કોઈ પણ પ્રકારે સ્ત્રી ગ્રહણ કરે તો તે દુઃખ ઘટે। બ્રહ્મા નારદને કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠ નારદજી, મારી આ વાતો સાંભળીને વિષ્ણુએ કહ્યું કે આપ જગતના કર્તા પરમજ્ઞાની થઈને આવા પ્રકારની મૂઢતા કેમ કરો છો? સદાશિવ પ્રત્યે આ પ્રકારની ઈચ્છા અયોગ્ય છે। શિવજી લગ્ન કરે તેવી જો ઈચ્છા રાખતા હો તો પાર્વતીનું ધ્યાન કરો, તેને પ્રસન્ન કરો, ત્યારે તમારી બધી ઈચ્છા પૂરી થશે। સર્વગુણ સંપન્ન પાર્વતી અવતાર લઈને કોઈકની કન્યા રૂપે જન્મ લેશે અને શિવજીની અર્ધાંગિની બનશે। તે માટે પ્રજાપતિ દક્ષને આજ્ઞા આપો કે તે તપ કરે। તેના તપથી પ્રસન્ન પાર્વતી તેમને ત્યાં જન્મ લેશે, તેમની કન્યા બનશે। જગતજનની પાર્વતી જ બ્રહ્માની સરસ્વતી, વિષ્ણુની લક્ષ્મી અને મહેશની પત્ની પાર્વતી રૂપે છે। હે બ્રહ્મા, હવે તમે તમારા ઉદ્દેશને સિદ્ધ કરવા માટે તપ કરો। ઓમ નમઃ શિવાય।